તો એક કાંગારૂ, મકાઈનો ડોડો અને અ, અગ્નિ ફૂંકતો રાક્ષસ, આ ત્રણેયમાં શું સામ્યતા હોઈ શકે? જવાબ છે કે તે બધા અલગ અલગ દેશોના રાષ્ટ્રીય ચિહ્નો છે. પણ આનાથી એક મોટો સવાલ ઊભો થાય છે. કોઈ દેશ પોતાની આખી ઓળખ, એટલે કે તેનો ઇતિહાસ, તેના મૂલ્યો, એ બધું ફક્ત એક ચિત્રમાં કેવી રીતે સમાવી શકે? આજે આપણી પાસે 15 દેશો અને તેમના પ્રતીકોની એક યાદી છે. અને આપણે એ જ શોધવા જઈ રહ્યા છીએ કે આ પસંદગીઓ દેશો વિશે શું કહે છે. તમે બિલકુલ સાચો મુદ્દો ઉઠાવ્યો છે. આ પ્રતીકો ખાલી પાસપોર્ટ પરના લોગો નથી. એ તો એક પ્રકારની રાષ્ટ્રીય એમ કે પર્સનાલિટી ટેસ્ટ જેવું છે. કોઈ દેશ પોતાની જાતને કેવી રીતે જુએ છે અને દુનિયા તેને કેવી રીતે જુએ એવું ઈચ્છે છે, એની આખી મનોવૈજ્ઞાનિક છબી આ એક ચિહ્નમાં કેદ હોય છે. દરેક પસંદગી પાછળ એક કહાણી છે. તો ચાલો સૌથી સહેલી અને સ્પષ્ટ પસંદગીથી શરૂઆત કરીએ. ઓસ્ટ્રેલિયા અને તેનું કાંગારૂ. આનાથી વધુ સીધું અને સરળ બીજું શું હોઈ શકે? આ પ્રાણી તો ઓસ્ટ્રેલિયાનું પર્યાયવાચી છે. હા, અને આ વ્યૂહરચના ખૂબ જ શક્તિશાળી છે, ખબર છે? કેવી રીતે? જો, જ્યારે કોઈ દેશ પોતાના કોઈ સ્થાનિક જીવને પ્રતીક તરીકે પસંદ કરે છે, જે દુનિયામાં બીજે ક્યાંય કુદરતી રીતે જોવા મળતું નથી, તો તે એક સ્પષ્ટ સંદેશ આપે છે. બરાબર. સંદેશ એ છે કે અમે અનન્ય છીએ. અમારી ઓળખ આ ધરતી સાથે અતૂટ રીતે જોડાયેલી છે. કાંગારૂ એ રાષ્ટ્રીય ગૌરવનું જીવંત પ્રતીક બની જાય છે. એક દેશ માટે અનન્ય હોય એવું પ્રાણી પસંદ કરવું એ તો સમજાય છે. પણ મને એ વાતમાં વધુ રસ પડ્યો કે જ્યારે પ્રતીક કોઈ સામાન્ય વસ્તુ હોય, જેમ કે ફૂલ. આપણી યાદી કહે છે કે ઈરાન અને ઇંગ્લેન્ડ, આ બંને દેશોનું પ્રતીક ગુલાબ છે. આ કેવી રીતે શક્ય છે? અને આ જ વાત પ્રતીકોને આટલા રસપ્રદ બનાવે છે. ખરેખર. એક જ ગુલાબ, પણ તેની બે તદ્દન અલગ અને લગભગ વિરોધાભાસી વાર્તાઓ છે. અચ્છા. ઈરાનમાં ગુલાબ એ પ્રેમ, રહસ્યવાદ અને પેલી હાફિઝ રૂમીની કવિતાઓનું પ્રતીક છે. તે સૌંદર્ય અને આધ્યાત્મિકતા સાથે જોડાયેલું છે. અને ઇંગ્લેન્ડમાં? જ્યારે ઇંગ્લેન્ડના ઇતિહાસમાં તે એક લોહિયાળ ગૃહયુદ્ધનું ચિહ્ન છે. વોર ઓફ ધ રોઝીઝ, ગુલાબોનું યુદ્ધ. ઓહ હા. જ્યાં બે રાજવી પરિવારો લાલ અને સફેદ ગુલાબના પ્રતીક હેઠળ એકબીજાના લોહીના તરસ્યા હતા. વાહ. તો એક જ પ્રતીકનું બેવડું જીવન હોઈ શકે છે. એક જગ્યાએ પ્રેમનું પ્રતીક તો બીજી જગ્યાએ સંઘર્ષનું. આ તો એવું થયું કે પ્રતીકનો અર્થ તેનામાં નથી હોતો, પણ સંસ્કૃતિ એને અર્થ આપે છે. આવી જ સામ્યતા ઇટાલી અને ફ્રાન્સ વચ્ચે પણ છે. આપણી યાદી મુજબ બંને કમળ જેવા ફૂલનો ઉપયોગ કરે છે. શું અહીં પણ આવી કોઈ વિરોધાભાસી વાર્તા છે? અહીં વાર્તા વિરોધાભાસી નથી, પણ સહિયારી છે. સહિયારી? હા, ફ્રાન્સનું ફ્લર દ લિસ અને ઇટાલીનું સફેદ કમળ બંને યુરોપના સહિયારા વારસામાંથી આવે છે. તે શુદ્ધતા, જ્ઞાન અને સૌથી વધુ તો રાજવી સત્તા અને ખ્રિસ્તી ધર્મ સાથે જોડાયેલું રહ્યું છે. એટલે કે આ પ્રતીકો સરહદો ઓળંગી શકે છે. બિલકુલ, તે એક મોટા સાંસ્કૃતિક ક્ષેત્રનો ભાગ બની શકે છે. પણ બધા વનસ્પતિ પ્રતીકો સૌંદર્ય કે રાજવી શાસન વિશે નથી હોતા, ખરું ને? ના, બિલકુલ નહીં. જેમ કે જર્મની, તેનું પ્રતીક મકાઈનો ડોડો છે. સાચું કહું તો આ સાંભળીને થોડું અજીબ લાગે છે, ખૂબ જ વ્યવહારુ. બરાબર ને. અને આ પસંદગી જર્મનીના ચરિત્ર વિશે ઘણું કહી જાય છે. જ્યાં ગ્રીસ જેતુનની ડાળી પસંદ કરે છે, જે શાંતિ, લોકશાહી અને પ્રાચીન ગૌરવનું પ્રતીક છે, ત્યાં જર્મની એવી વસ્તુ પસંદ કરે છે જે ફળદ્રુપતા, સમૃદ્ધિ અને જમીનના ઉત્પાદનનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે કે તે પ્રાચીન દેવતાઓ કરતાં લોકોના પેટ ભરવાની વાત વધુ કરે છે. એકદમ વાસ્તવવાદી અને ધરતી સાથે જોડાયેલી પસંદગી. હા. તો આ એક રીતે ફિલોસોફી અને વ્યવહારવાદ વચ્ચેની પસંદગી થઈ. સાચી વાત. ગ્રીસનો વારસો અને જર્મનીની ઉત્પાદકતા. અને આ જ શ્રેણીમાં જાપાન તો સાવ અલગ જ સ્તર પર છે. તેનું પ્રતીક ફૂલઝાડ છે, જે સીધું જ સમ્રાટ અને દૈવી સત્તા સાથે જોડાયેલું છે. બિલકુલ. તો જુઓ, આપણી પાસે 3 વનસ્પતિ પ્રતીકો છે: જેતુનની ડાળી, મકાઈનો ડોડો અને ગુલદાઉદી. અને ત્રણેય અલગ અલગ વાર્તા કહે છે. હા, અને તેમાંથી આપણને 3 અલગ અલગ રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ દેખાય છે: શાંતિ, સમૃદ્ધિ અને દિવ્યતા. કોણે વિચાર્યું હશે કે ફૂલ પાનની પસંદગી આટલું બધું કહી શકે છે? આ દિવ્યતા અને ચોક્કસ મૂલ્યોનું પ્રતીક પસંદ કરવાની વાત આપણને પ્રકૃતિથી દૂર લઈ જાય છે. શું થાય છે
જ્યારે કોઈ દેશ પ્રકૃતિને બદલે કોઈ માનવ નિર્મિત વસ્તુને પોતાનું પ્રતીક બનાવે. ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન આનું ઉત્તમ ઉદાહરણ છે. તે ફક્ત સિંહ નથી. પણ 4 સિંહવાળી શિલ્પાકૃતિ છે. હા, એક ચોક્કસ કલાકૃતિ. અને આ ચોક્કસ શબ્દ અહીં ખૂબ જ મહત્વનો છે. કોઈ કલાકૃતિને પસંદ કરીને ભારત ફક્ત સિંહની શક્તિ કે હિંમતને નથી અપનાવી રહ્યું. તે પોતાના ઇતિહાસના એક સુવર્ણકાળને, સમ્રાટ અશોકના શાસનને, આધુનિક રાષ્ટ્રની ઓળખ સાથે જોડી રહ્યું છે. એટલે સારનાથનો પેલો સ્તંભ? બરાબર. એ સ્તંભ એકતા, શક્તિ અને બૌદ્ધ ધર્મના શાંતિના સંદેશનું પ્રતીક છે. આ પસંદગી દુનિયાને કહે છે, અમારો વર્તમાન અમારા ગૌરવશાળી ભૂતકાળના પાયા પર બનેલો છે. તો પ્રતીક ભૂતકાળ સાથેનું એક સેતુ બની જાય છે. એ જ રીતે અમેરિકાનું પ્રતીક આપણી યાદી મુજબ સોનાનો સિક્કો છે. સાચું કહું તો આ થોડું ભૌતિકવાદી નથી લાગતું? જાણે રાષ્ટ્રીય આદર્શ જ પૈસા હોય. હા, એવું પહેલી નજરે લાગી શકે છે અને ઘણા લોકો એવી ટીકા કરે પણ છે. હા, પણ તેનો ઊંડો અર્થ પણ છે. સિક્કો ફક્ત સંપત્તિ નથી, તે સાર્વભૌમત્વનું પ્રતીક છે. સાર્વભૌમત્વનું? હા, તેનો અર્થ છે અમે અમારું ચલણ જાતે બનાવીએ છીએ. અમે કોઈ સામ્રાજ્યના અધીન નથી. અમે આર્થિક રીતે સ્વતંત્ર છીએ. અચ્છા, આ દૃષ્ટિકોણથી તો મેં વિચાર્યું જ નહોતું. એક દેશ જેની સ્થાપના જ એક સામ્રાજ્યથી અલગ થઈને થઈ હોય તેના માટે આર્થિક સ્વતંત્રતાનો આ વિચાર ખૂબ જ શક્તિશાળી છે. એટલે કે વસ્તુ પાછળના વિચારનું મહત્વ છે. જેમ કે પાકિસ્તાનનું પ્રતીક તારા સાથે ચંદ્ર. તે માત્ર આકાશના પદાર્થો નથી, પણ તેની ઓળખ અને શ્રદ્ધા સાથે ઊંડાણપૂર્વક જોડાયેલા છે. બરાબર. ચંદ્ર અને તારો સમગ્ર ઇસ્લામિક જગતમાં માર્ગદર્શન, પ્રકાશ અને વારસાનું પ્રતિનિધિત્વ કરે છે. અહીં પ્રતીક સીધું જ દેશની સ્થાપના પાછળની વિચારધારા અને તેની સાંસ્કૃતિક ઓળખ સાથે જોડાયેલું છે. ઠીક છે, પણ અત્યાર સુધી આપણે જે પણ પ્રતીકોની વાત કરી, પ્રાણી, વનસ્પતિ, કલાકૃતિઓ, તે બધું વાસ્તવિક દુનિયામાં અસ્તિત્વ ધરાવે છે. પણ ચીનનું પ્રતીક તો આપણી યાદી મુજબ અગ્નિ ફૂંકતો રાક્ષસ છે. સ્પષ્ટ રીતે એક ડ્રેગન. મને હંમેશા આ વાતની નવાઈ લાગી છે. પશ્ચિમની વાર્તાઓમાં ડ્રેગન એક રાક્ષસ છે જેને હીરો મારે છે. સાચી વાત. પણ ચીનમાં તે પૂજનીય છે. આટલો જમીન આસમાનનો ફરક કેમ? આ જ તો રાષ્ટ્રીય માનસને ઘડવામાં પૌરાણિક કથાઓની તાકાત દર્શાવે છે. કેવી રીતે? પશ્ચિમી ડ્રેગન અંધાધૂંધી અને વિનાશનું પ્રતીક છે, જેને કાબૂમાં લેવો પડે છે. પણ ચીની ડ્રેગન બરાબર તેનાથી ઉલટું છે. તે પ્રકૃતિની શક્તિઓ જેમ કે વરસાદ, નદીઓ પર નિયંત્રણ કરનાર એક દૈવી જીવ છે. એટલે કે તે વિનાશક નથી, પણ સંરક્ષક છે? બરાબર. તે સમ્રાટ, સૌભાગ્ય અને સમૃદ્ધિનું પ્રતીક છે. ડ્રેગનને અપનાવીને ચીન પોતાના હજારો વર્ષ જૂના પૌરાણિક વારસા પર ગર્વ વ્યક્ત કરી રહ્યું છે. તે કહે છે કે અમારી શક્તિ અમારી દંતકથાઓમાં પણ સમાયેલી છે. આનાથી મને ફરીથી સિંહ વિશે વિચાર આવે છે. આપણે ભારતના શિલ્પમાં સિંહ જોયો. બલ્ગેરિયા પણ સિંહનો ઉપયોગ કરે છે. તો અહીં આપણી પાસે એક વાસ્તવિક પ્રાણી સિંહ અને એક પૌરાણિક પ્રાણી ડ્રેગન છે. બંને શક્તિના પ્રતીક છે, પણ તે શક્તિના સ્ત્રોત તદ્દન અલગ છે. ખૂબ જ સરસ સરખામણી કરી તમે. સિંહની શક્તિ સાર્વત્રિક છે. બહાદુરી, રાજવીપણું, હિંમત. હા, એ તો દુનિયાના ઘણા દેશો સમજે છે. બરાબર. તે પ્રતીકોની એક સામાન્ય ભાષા છે. પણ ડ્રેગનની શક્તિ સાંસ્કૃતિક રીતે વિશિષ્ટ અને વધુ જટિલ છે. આ દર્શાવે છે કે દેશો પોતાની ઓળખ માટે 2 માર્ગ અપનાવી શકે છે. કાં તો શક્તિના કોઈ સાર્વત્રિક પ્રતીકને અપનાવો, અથવા પોતાની આગવી વાર્તાઓમાંથી એક અનન્ય પ્રતીકને ઘડો. એકદમ સાચું. તો આ બધી ચર્ચા પછી આપણે શું તારણ કાઢી શકીએ? એવું લાગે છે કે રાષ્ટ્રીય પ્રતીક પસંદ કરવું એ દેશ માટે એક પર્સનાલિટી ટેસ્ટ આપવા જેવું છે, ખરું ને? હા, બરાબર. અને આ ટેસ્ટના પરિણામો ખૂબ રસપ્રદ છે. આપણે જોયું કે કેટલાક દેશો પોતાની ઓળખ પોતાની અનન્ય ભૂમિમાં શોધે છે, જેમ કે ઓસ્ટ્રેલિયાનું કાંગારૂ. કેટલાક દેશો પોતાના ઇતિહાસના કોઈ ગૌરવશાળી ક્ષણમાં પોતાની જાતને સ્થાપિત કરે છે. જેમ કે ભારતની અશોકની સિંહ મુદ્રા. અને કેટલાક દેશો પોતાની સૌથી ઊંડી પૌરાણિક માન્યતાઓમાંથી શક્તિ મેળવે છે, જેમ કે ચીનનો ડ્રેગન. અને આપણે એ પણ જોયું
કે કેવી રીતે ગુલાબ જેવું એક જ પ્રતીક બે અલગ અલગ સાંસ્કૃતિક સંદર્ભમાં પ્રેમ અને યુદ્ધ જેવી વિરોધાભાસી વાતો કહી શકે છે. બરાબર. આ બતાવે છે કે સુંદરતા, શક્તિ અને શુદ્ધતા જેવા વિચારો કોઈ એક દેશની મર્યાદામાં બંધાતા નથી. તે વૈશ્વિક સાંસ્કૃતિક જોડાણ તરફ પણ ઇશારો કરે છે. આ પ્રતીકોની સફર ખરેખર દેશોના આંતરિક વિશ્વની એક ઝલક આપે છે. સાચી વાત છે. આ ખરેખર એક અદ્ભુત ચર્ચા રહી, જેણે ફક્ત થોડા ચિત્રો દ્વારા દુનિયાના દેશોની ઓળખના ઊંડાણમાં ઉતરવાની તક આપી. આટલી રસપ્રદ માહિતી આપવા બદલ આભાર. આભાર. પણ આ ચર્ચા મારા મનમાં એક અંતિમ વિચાર મૂકી જાય છે. શું? આપણે જે પણ ચિહ્નોની વાત કરી તે બધા સત્તાવાર છે, સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત. પણ સંસ્કૃતિ તો જીવંત હોય છે, તે પોતાના પ્રતીકો જાતે બનાવે છે. બરાબર. તો સાંભળનાર માટે મારો પ્રશ્ન એ છે કે શું કોઈ દેશની સંપૂર્ણ ઓળખને ફક્ત એક જ સત્તાવાર ચિહ્નમાં સમાવી શકાય? અને એવા કયા બિનસત્તાવાર પ્રતીકો હોઈ શકે છે જે કદાચ લોકોના મનમાં દેશની છબીને સત્તાવાર પ્રતીક કરતાં પણ વધુ મજબૂતાઈથી રજૂ કરતા હોય?